हेलो फ्रेंड, कुकिंग रेसिपीसમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું, વરસાદનો માહોલ છે એટલે આપણે ભજીયા બનાવીશું। તો અહીંયા લીલા મરચાં પટ્ટીવાળા ભજીયા થોડાક બનાવીશું, એટલે થોડાક 2-3 પટ્ટીના ભજીયા, લીંબુ, કાંદા, લીલા ધાણા, ટમેટાં અને બટેકાનું કટકી આપણે એડ કરી છે। તો આ બધા આપણે મસાલા છે તેને લોટ બની જાય એટલે મિક્સ કરીશું। તો અહીંયા વરસાદ હોય ત્યારે બધાને કાંઈક ગરમ ગરમ ખાવાનું મન થાય ત્યારે આપણે વધારે ભજીયા બનાવતા હોઈએ છીએ। તો આજે મેં 3 કપ જેવો લોટ લીધો છે। તો બેસન અહીંયા છાળેલો લોટ છે મારે, તો 3 કપ આપણે લોટ લઈશું અને 4 જણા સર્વ કરી શકે એટલું આપણું જે ભજીયા છે તે બનશે। તો અહીંયા વિસ્પરની મદદથી આપણે લોટ છે તેને ફેટી લઈશું। જેમ પાણીની જરૂર પડશે એમ આપણે એડ કરતા જશું। આ રીતે તમે લોટ જે ફેટી લેશો એટલે ભજીયા છે તમારા સોફ્ટ અને એકદમ સરસ એવા પોચા બનશે। તો આ રીતે આપણે ફેટી લેશું। અહીંયા મારે અડધા ગ્લાસ પાણીની જરૂર પડી છે। હવે મને થોડુંક ઘટ એવું લાગે છે એટલે થોડુંક એવું પાણી એડ કર્યું છે, એટલે કુલ અડધો ગ્લાસ જેટલું આપણું પાણી છે તે એડ કર્યું છે। હવે આપણે એને એકદમ મિક્સ કરી લઈશું। આપણું આ રીતનું બેટર છે તેને રાખવાનું છે, બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં। તો આપણા ભજીયા છે તે એકદમ સરસ એવા બનશે। અહીંયા અજમા 1 અડધી ચમચી જેવા એડ કર્યા છે, હિંગ અડધી ચમચી જેવી, અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું અને બધા મસાલા પણ એડ કરી દઈશું। અહીંયા મેં ખાવાના મીઠા સોડા છે તેને લીધા છે, તેને એક્ટિવ કરવા માટે આપણે લીંબુ છે તે અડધું એડ કરીશું। આ લીંબુ એડ કરવાથી જે ભજીયા છે તે એકદમ સોફ્ટ અને એકદમ સરસ એવા બને છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે। તો આ બધા મિશ્રણને આપણે મિક્સ કરી લેશું એટલે એની સ્મેલ છે તે બેસી જશે અજમાની, અને વાયુ, ગેસ અથવા તો કોઈ પણ જાતનો પેટમાં દુખાવો નહીં થાય એટલા માટે તમારે અજમા એડ કરવા। હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા મરચાં છે તેને કાઢી લેશું અને બધા મસાલા છે તેને એડ કરીશું। આ ભજીયા આ રીતે તમે બનાવશો તો ખૂબ સરસ એવા ટેસ્ટી અને સારા બને છે। તમે એમના ચટણી વગર પણ ખાઈ શકો એટલા ટેસ્ટી બને છે। તો હવે આ બધું છે તેને હવે આપણે સ્વાદ પ્રમાણે મેં નમક એડ નહોતું કર્યું એટલે એડ કરી દીધું છે, અને હવે મેં હાથની મદદથી આપણે બરાબર મિક્સ કરી લેશું। આ રીતે તમે બેટર બનાવશો ભજીયાનું તો ખૂબ સરસ એવા ભજીયા તમારા એકદમ સોફ્ટ અને સારા એવા બનશે। અહીંયા મને થોડોક લોટ ઢીલો લાગે છે એટલે 1 ચમચી જેટલો આપણે લોટની જરૂર પડશે તો એડ કરીશું। પણ તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ એવા, તેલ પણ ખૂબ સરસ એવું ગરમ થઈ ગયું છે। તેલ હંમેશા ગરમ થાય ત્યારે જ ભજીયા એડ કરવા। અહીંયા ગેસની આંચ મેં અહીંયા હાઈ રાખી છે, તેલ થોડુંક વધારે ગરમ થાય ત્યારે લો કરી દઈશું। તો ભજીયા છે તે અંદર સુધી, આપણા ભજીયા છે તે અંદર સુધી બફાઈ જશે અને એકદમ સરસ એવા બનશે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણે બનાવીશું। તો તમે ભજીયા તો બહુ જ ખાધા હશે, પણ આ રીતે તમે એકવાર ભજીયા બનાવશો એટલે ખૂબ સરસ એવા ટેસ્ટી બને છે। તો આપણે સાઈઝ છે તેને ચેન્જ કરીશું, તો આ રીતે હલાવતા રહેવાનું છે। હવે તમે જોઈ શકો છો આપણા ભજીયા સરસ એવા બની ગયા છે, રેડી। તો હવે એને આપણે કાઢી લઈશું। તો આ રીતે તેલ છે તે નીકળી જશે, આ રીતે ઉપર નીચે આપણે કરીશું એટલે। હવે અહીંયા એક પ્લેટમાં મેં લઈ લીધા છે। તો
તો તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ એવા બની અને રેડી થઈ ગયા છે। તો આ રીતે બધા ભજીયા છે તેને બનાવી લેશું। જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આવું કાંઈક ખાવાનું મળી જાય તો વધારે મજા પડે। એટલા સરસ ટેસ્ટી એવા બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે એને કાઢી લઈશું એક પ્લેટમાં। તો અહીંયા આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે એક આપણે દહીંની ચટણી બનાવી લઈશું। આ ભજીયા સાથે તમે દહીંની ચટણી ક્યારે ન ખાતી હોય તો તમે ખાજો, એટલે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે। અહીંયા મેં દહીં છે તે મોળું લીધું છે, બહુ ખાટું લેવાનું નથી, તમારે મીડિયમ લેવાનું છે। તો આમાં 1/4 સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું ને 1/4 સ્પૂન જેટલું આપણે લાલ મરચું એડ કરીશું। તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું। પછી તમે ભજીયા દહીંની ચટણી સાથે ખાશો તો ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અને સ્વાદમાં પણ એકદમ સરસ એવો લાગશે। આ નેચરલ આપણે ચટણી બનાવીએ છીએ, તમે સોસ સાથે પણ સર્વ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણા ભજીયા, તમને બતાવો કેટલા સોફ્ટ બન્યા છે, ઉપરથી ક્રિસ્પી, અને આ જોતાં જ ખાવાનું મન થાય એટલા સરસ આપણા ભજીયા બની અને રેડી થઈ ગયા છે। તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં પેલી ઘંટી દબાવશો એટલે નવી